કચ્છથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે અને જામનગરથી રક્ષિત પંડ્યા છે। અર્પણ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું। ભારતની તમામ સીમા પર હાલમાં તમામ જવાનો મુસ્તૈદ છે, તમામ રીતે એલર્ટ છે। શું પરિસ્થિતિ, શું માહોલ સામે આવી રહ્યો છે કચ્છથી, કારણ કે સીધી જ સીમા પાકિસ્તાન સાથે અહીંયાથી અડે છે? બિલકુલથી જે રીતે પરિસ્થિતિ હાલમાં ઊભી થયેલી છે અને જે પ્રકારનું એલર્ટ, અત્યંત ગંભીર વાતાવરણ, તણાવપૂર્ણ વાતાવરણ બંને દેશો વચ્ચે છે। હાલમાં રક્ષિત, હું કેટલાક મર્યાદિત શબ્દોમાં જ આખી આ પરિસ્થિતિ વર્ણવી શકીશ, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ અહીંયા દરેકે દરેક તબક્કે ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બીએસએફ દ્વારા, બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સમગ્ર જે કચ્છ જિલ્લો છે કે જે પાકિસ્તાનની સાથે દરિયાઈ અને જમીની સીમા બંને ધરાવે છે, ત્યાં આપણે કહી શકીએ કે ચપ્પે ચપ્પે પે નિગરાની એ રીતે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ લખપત તાલુકાનું જે લખપત બોર્ડર આઉટપોસ્ટ છે બીએસએફની, તેની બહાર ઉપસ્થિત છે। આપ મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો। બોર્ડર આઉટપોસ્ટ લખપત 79 બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આ તરફના દ્રશ્યો આપને હું કેટલાક મર્યાદિત દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। બોર્ડર ડિફેન્ડર એટલે કે જે સરહદ છે તેના રક્ષણ કરતા તે તરીકેનું આ બોર્ડ મારેલું છે। પાછળની તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો। લખપતનો જે કિલ્લો છે તેની દિવાલ જોઈ શકાય છે અને તેની પાછળની તરફ સંપૂર્ણ આખો એક દરિયાઈ વિસ્તાર છે કે જે લગભગ 40 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પાછળની તરફ આવેલી છે। એટલે આખો આ દલદલી સિરક્રીક તરીકેનો જે ત્યાં પણ જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે જ પ્રમાણેની સ્થિતિ અહીંયા છે। દરિયાઈ પાણીમાં ભરતી ઓટ આવે તે મુજબ પાણીમાં વધારો ઘટાડો થાય છે, એટલે બાકીના દિવસોમાં એકદમ કાદવ કીચડવાળો વિસ્તાર હોય છે। અંદરની તરફ જતો આપ આ રોડ જોઈ શકો છો, તે બીએસએફની જે બોર્ડર આઉટપોસ્ટ છે ત્યાં તરફ જતો છે। એટલે એક મર્યાદામાં રહીને તમામ ન્યૂઝ માધ્યમોને હાલમાં કવરેજ કરવું પડી રહ્યું છે, કારણ કે દેશની સુરક્ષા સાથે સીધું આ સંકળાયેલું છે। બીએસએફની જે મૂવમેન્ટ છે તે વધારે આપણે કોઈ પણ રીતે ડિસ્ક્લોઝ કરી શકીએ તેમ નથી, એટલે ઝી 24 કલાક પણ પોતાની એક દેશ હિતની જવાબદારી સમજી અને એક સુરક્ષિત દૂરી પરથી પોતાનો અહેવાલ આ બતાવી રહ્યું છે। જે રીતે હાલમાં ઝી 24 કલાકની ટીમ ગઈકાલથી કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે। લોકો સાથે પણ વાત થઈ છે। લોકો કહી રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, પરંતુ ભારતના દરેક નાગરિક, આપણી તમામ જે સેના છે, પછી તે આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ હોય કે પછી કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા અર્ધલશ્કરી દળો છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આપણી બધી જ સેના સક્ષમ છે અને દેશના દરેકે દરેક નાગરિકનો સાથ આ તમામ સેનાના જવાનોને છે। અને પાકિસ્તાન જે પ્રકારેની હરકત કરી રહ્યું છે, આજે જ્યારે તેને જમ્મુ કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને હવાઈ હુમલાનો પ્રયત્ન કર્યો તો આપણા અગાઉથી જ સચેત જવાનોએ પાકિસ્તાનનું F-16 જે એરક્રાફ્ટ છે તેને તોડવું પાડ્યું છે। એટલે આ તો એક ઉદાહરણ છે। હજી જો પાકિસ્તાન નહીં સુધરે, નહીં સમજે તો આનાથી પણ વધુ ગંભીર પરિણામો તેને ભોગવવા પડશે। એટલે કેન્દ્ર સરકાર સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જે પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે, હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસથી લઈ અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ તમામ પ્રકારની સાવચેતી રાખી ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી રહી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય તો તેના ઉપર નજર રાખી શકાય અને અન્ય કોઈ શકમંદ જો જણાય તો તેમને પણ ગામ લોકોને સીધું જ આ સુરક્ષા એજન્સીઓને સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે। જરૂરથી અમારી સાથે રક્ષિત પણ જોડાયા છે અને જે રીતની હાલમાં પરિસ્થિતિ છે દેશમાં તેને જોતા ઝી 24 કલાક પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે અને સેના દ્વારા જેટલી પરવાનગી આપવામાં આવી રહી છે તેટલા જ વિસ્તારમાં અમારા કેમેરા જઈ રહ્યા છે। રક્ષિત પણ અમારી સાથે જોડાયેલા છે। રક્ષિત, જાણવા માંગીશું, ગુજરાતથી પાકિસ્તાનને અડતી સીમા પર હાલમાં કેવા પ્રકારની સુરક્ષા રાખવામાં આવી છે અને કેટલી મુસ્તૈદ છે ભારતીય પેરામિલિટરી ફોર્सेस હોય કે પછી ભારતીય સેના હોય? ચોક્કસથી યસ, જે પ્રકારે વાત કરવામાં હતો, જ્યારથી જે એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવી હતી ભારત દ્વારા, ત્યારથી પાકિસ્તાન છે તે હરકતમાં આવ્યું હતું ને ત્યારબાદ ફરી એક વખત પાકિસ્તાનની જે નાપાક હરકત છે તે ભારત ઉપર ભારી ન પડે તે માટે થઈ ભારતીય જે જવાનો છે, જે ભારતીય સેનાના જે તમામ જે લોકો છે તે અત્યારે સતર્ક થઈ ગયા છે। જે પ્રકારે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આવતા જે દરિયા કિનારા છે તેની અંદર સુરક્ષા છે તેને તેજ કરી દેવામાં આવી છે। જે પ્રકારે પોરબંદર હોય, સોમનાથ હોય, વેરાવળ હોય કે પછી જામનગર હોય કે દ્વારકા હોય, આ તમામ જગ્યા ઉપર છે તે દરિયાઈ સુરક્ષા છે તેની
તેની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે સોમનાથ જે કહી શકાય 12 જ્યોતિર્લિંગમાંનું જે પ્રથમ જ્યોતિર્લિંગ છે તે સોમનાથ ખાતે પણ સુરક્ષા છે તેને વધારી દેવામાં આવી છે। એનએસજી કમાન્ડો છે તેની પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। વધુ સુરક્ષા છે તેને એલર્ટ કરી દેવામાં આવી છે। જે પણ હાઈવેથી લગતા જે રસ્તાઓ છે તેની અંદર પણ ખાસ જે સુરક્ષા છે તે વધારવામાં આવી છે। તો બીજી તરફ જે દ્વારકાની જો વાત કરવામાં આવે તો દ્વારકાની અંદર પણ સુરક્ષાની અંદર વધારો જરૂરથી કરવામાં આવે છે, કારણ કે દ્વારકા અને જે ઓખાનો જે દરિયાઈ કિનારો છે ત્યાંથી પણ ઓખાની જે સપાટી છે ત્યાં આગળ પહોંચી શકાય છે। એટલે કે કહી શકાય કે જે રીતે તમામ જગ્યા ઉપર છે તે સુરક્ષા વધારી દેવામાં આવી છે। જે માછીમારો હોય છે તેમને પણ અત્યારે છે તે સૂચના આપી દેવામાં આવી છે, કોઈ પણ હરકત જણાય તો તેમને તુરત જ જે સુરક્ષા કર્મીઓ છે તેમની સાથે સંપર્ક કરવો અને તેમને તમામ માહિતી આપવી તે માટેની પણ વિગત છે તે જણાવવામાં આવી છે। માછીમારો સાથે પણ એક મીટિંગ છે તે પણ કરવામાં આવી છે, તેમના પણ જે આઈ કાર્ડ હોય છે તેમની જે કહી શકાય ઓળખપત્રો છે આ તમામ છે તે પણ ચકાસવામાં આવી રહ્યું છે। જે સ્થાનિક પોલીસ છે તે પણ પોતાની રીતે જે ચકાસણી છે તે તો કરી જ રહી છે, પરંતુ જે દરિયાઈ માર્ગની અંદર જે સુરક્ષા કરવાની છે, મરીન જે સુરક્ષા છે તે લોકો પણ અત્યારે સુરક્ષા છે તે કરી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો જે કહી શકાય 4 ધામ પૈકીનું એક ધામ જેવું જગત મંદિર દ્વારકા છે અને 7 પુરી પૈકીનું એક પુરી એટલે કે દ્વારકા, આ જે દ્વારકા મંદિર છે તેની અંદર છે તે Z+ની સુરક્ષા છે તે પણ અહીંયા આગળ લાગતી હોય છે। એટલે કે દ્વારકા મંદિરની અંદર પણ જે રીતે વર્ષ 1965ની અંદર પણ 5 જેટલા પાકિસ્તાનીઓ આવી ગયા હતા અને તેમના દ્વારા છે તે હુમલો કરાયો હતો, ત્યારથી જ તેમની સુરક્ષા છે તેને વધારી દેવામાં આવી છે। આ વખતે પણ પાકિસ્તાનીઓ કોઈ આયા સુધી ન પહોંચી શકે તે માટે થઈ સુરક્ષા કર્મીઓ તૈનાત તો જરૂરથી જોવા મળે છે। દ્વારકાનું જે મંદિર છે ત્યાં આગળ પણ સુરક્ષામાં વધારો કરાયો છે। સીસીટીવી કેમેરાની મદદથી પણ તેની અંદર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ એંગલથી અત્યારે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારા છે તેની અંદર સુરક્ષામાં જરૂરથી વધારો કરવામાં છે। જે રીતે સોમનાથ મંદિર ઉપર જે એનએસજી કમાન્ડો મૂકવામાં છે તે જ પ્રકારે કદાચ જરૂર જણાય તો દ્વારકા મંદિરની અંદર પણ સુરક્ષાની અંદર જરૂરથી આગામી દિવસોની અંદર વધારો કરી શકાય છે। જીએસ જરૂરથી રક્ષિત આપનું અને અર્પણ આપનું અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા